હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ યુટ્યુબ વ્લોગ. તો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોની અંદર. આઈ નો કે બહુ ટાઈમ પછી વ્લોગ આવી રહ્યો છે. હમણાંથી ડેલી શોર્ટ્સ અપલોડ થઈ રહ્યા છે, બટ વ્લોગ આવતો નથી. સો આજે આઈ થોટ કે અમે જઈએ છીએ ગામડે મંદિરે દર્શન કરવા માટે. તો મેં કીધું ચલો આજે વ્લોગ બનાવી દઈએ. સો અમે લોકો હવે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે જઈએ છીએ મોટા બાપાના ઘરે. ત્યાં અમારા માતાજીનું મંદિર છે, તો ત્યાં અમારે મેરેજ પછી ફર્સ્ટ ટાઈમ જવાનું હતું દર્શન કરવા માટે. તો અત્યારે મેરેજ પછી અમે ફર્સ્ટ ટાઈમ દર્શન કરવા જઈ રહ્યા છીએ. સો અમારા વ્લોગમાં બન્યા રહેજો. જો અહીંયા પપ્પા ગાડી ચલાવી રહ્યા છે, મમ્મી આગળ બેઠી છે. અમે 4 જણા જઈ રહ્યા છીએ ગામડે દર્શન કરવા માટે. સો ગાઈઝ, ફાઇનલી અમે લોકો છે ને રસ્તામાં એક હોલ્ડ લીધો છે અત્યારે ચા નાસ્તો કરવા માટે. દેત્રોજ અમે ઊભા રહ્યા છીએ ચા નાસ્તો કરવા માટે. સરસ મજાની ગરમ ગરમ પાપડી, મરચાં અને ચા. બસ હવે નાસ્તો કરીશું અને અહીંયાથી જઈશું હવે ફટાફટ ગામડે. તો ગાઈઝ, ફાઇનલી અમે લોકો નાસ્તો કરીને દેત્રોજથી નીકળી ગયા છીએ. હવે સીધા જઈશું શંખેશ્વર, ત્યાંથી માતાજીની પ્રસાદીને એવું લઈને સીધા જઈશું ગામડે. સો ગાઈઝ, અત્યારે અમારી જોડે એક સ્કેમ થઈ ગયો છે, જો હું તમને બતાવું. અત્યારે રસ્તામાં અમારે પંચર પડ્યું છે, તો હવે અમે લોકો ઊભા રહ્યા છીએ. હવે પંચર સરખું કરશું અને પછી આગળ વધીશું. જો ગાઈઝ, પંચર પડી ગયું છે અને આ પંચરના કારીગરો હવે છે ને ટાયર બદલી રહ્યા છે. તો સારું છે કે અમે સ્પેરમાં એક ટાયર રાખીએ છીએ, એટલે વાંધો નથી. 10-15 મિનિટ જેવું લાગશે આ ચેન્જ કરીને, પછી હવે અમે આગળ જઈશું. ગાઈસ, ફાઇનલી હવે અમારું પંચર સરખું થઈ ગયું છે. બસ અમે જે હતા એના એ અમારા વે ઉપર પાછા જતા રહ્યા છીએ હવે ગામડે જવાના. અને અત્યારે 10:30 થયા છે, તો બી અહીંયા ગામડે સખત બપોરની 3-4 વાગ્યાની ગરમી હોય ને એવી ગરમી છે. બહુ ગરમી. કેવી ગરમી? આમ અનુભવ કેવો ગામડાની ગરમીનો? અરે ટાયર નતું ખુલતું અમારાથી. બોલ્ટ એટલા ગરમ થઈ ગયેલા, પાણી વેડીને તો બોલ્ટ ઠંડા કર્યા. સો આટલી સખત ગરમીમાં આ લોકોએ અથાગ પ્રયત્નોને બાદ પંચર સરખું કર્યું છે. કંઈ નહીં, હવે અમે લોકો ફટાફટ ગામડે પહોંચીએ છીએ. સો ગાઈઝ, અમે લોકો ફાઇનલી શંખેશ્વર આવી ગયા છીએ. હવે અહીંયાથી માતાજી માટે પ્રસાદ ને શ્રીફળ ને બધું લેવાનું છે, લઈ લઈએ છીએ. અને હવે સીધા અમે તમને મંદિરમાં જ મળીશું માતાજીના. જો ગાઈઝ, મારા મોટા બાપાનો છોકરો કેવો દોડતો આવી રહ્યો છે. અમે એની રાહ જોઈએ છીએ. ગામમાં પહોંચી ગયા છીએ, પણ મંદિરે જવું છે તેની રાહ જોઈએ. જો કેવો દોડે જ, જો દોડ ફટાફટ. સો ગાઈઝ, ફાઇનલી અમે ચંદુર અમારા માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. જો કેટલું સુંદર મજાનું રમણીય મંદિર છે. એટલી સરસ જગ્યા છે ને, અહીંયા આવીએ ને એટલે એટલો શાંતિનો અનુભવ થાય ને. બસ હવે અહીંયા અમે ફટાફટ દર્શન કરીએ, માતાજીની પ્રસાદીને એવું કરીએ અને પછી અમે ગામમાં ઘરે જઈશું અમારા. બોલો ચામુંડા માત કી જય. જો ગાઈઝ, આ મંદિરની પાછળ સરસ મજાનું તળાવ છે. અત્યારે એટલો મસ્ત પવન આવી રહ્યો છે ને અહીંયા. મસ્ત સુંદર મજાનું તળાવ છે અહીંયા. એટલું રમણીય મંદિર છે ને કે તમે એક વખત અહીંયા આવો ને તો પછી તમને અહીંયાથી જવાનું મન જ ના થાય. ગાઈઝ, અમે જે મંદિર આવ્યા છીએ ને આ બાપુનું છે, અને આ બાપુની ગાદી ને એવું છે અહીંયા.
લોકોએ મંદિરે દર્શન કરી લીધા છે અને હવે અમે લોકો જઈએ છીએ ગામમાં અમારા ઘરે. આ મારા મોટા બાપાનો છોકરો છે જે મંદિરે આવ્યો હતો અત્યારે અમારી સાથે. બસ હવે અમે લોકો ફટાફટ ઘરે પહોંચીએ, જમીએ કરીએ અને ફેમિલી ટાઈમ એન્જોય કરીએ. સો સ્ટે ટ્યુન ગાઈઝ. સો ગાઈઝ અમે લોકો ફાઇનલી અમારા ગામડે અમારા ઘરે પહોંચી ગયા છીએ. બસ હવે જો આ ખડકી ખોલીશું ને એટલે મારા મોટા બાપા અને મોટી મમ્મી રાહ જોતા હશે અમારી. जो हमारा हार्दिक भाई कहाँ गए सब लोग? एसी में है? देखो गाइस रसोड़े में है रसोई चल रही है. हमारा अशोक बाबा हो આજના રસોઈયા તો જો પ્રખર રસોઈયા અમારા. પૂરીનો કાર્યક્રમ ચાલુ છે અહીંયા સરસ મજાનો. અમારા મોટા બાપા સરસ મજાની પૂરી બનાવી રહ્યા છે. બાકી અફલાતૂન. વાહ વાહ સરસ 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 સરસ. ભાઈ કોઈને 20 થી 25 માણસનો ઓર્ડર આપવો હોય રસોડાનો 500 માણસનો રસોડું કરી તો અશોકભાઈ દવેને મોટી ચંદુરવાડાને કોન્ટેક્ટ કરવા વિનંતી. 120 રૂપિયા ડીશ ફિક્સ માં રાખીએ. બરાબર. જો અમારા દવે કેટરસ વાળા અશોકભાઈ સરસ મજાનું ભાણું પીરસી રહ્યા છે. બધાને ભાણું પીરસી દીધું, બધા જમવા બેસી ગયા છે હવે તો સરસ. સો ગાઈઝ હવે અમારું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. જમી કરીને અમે લોકો બધા પરવારી ગયા છીએ અને હવે બધા ભેગા થઈ ગયા છે એસી વાળા રૂમની અંદર મેરેજની સીડી જોવા માટે. સો ચલો હું તમને બતાવું છું બધા કેવા મેરેજની સીડી જોવા માટે રેડી થઈ ગયા છે. જો બતાવો. જો આ બધા એસી વાળા રૂમમાં સેટ થઈ ગયા છે. જો ગાઈસ આ બધા સુતા સુતા મેરેજની સીડી જોવે છે. જો સો ગાઈસ અમે લોકો બધા હવે મેરેજની સીડીને બધું જોઈ લીધું છે. બધા હવે ફ્રી થઈ ગયા છીએ. હવે અમે લોકો જઈએ છીએ મામાના ઘરે. આજો આજો. અત્યારે રીલ બનાવી ચૂક્યા છીએ હું મારા બાપાવાળી. અમારી રીલ જોવાનું ભૂલતા નહીં તમે લોકો. શું કેવું? હા હા ગાઈઝ અમારા ગામનું બીજું મંદિર વીરદાદાનું. આ વીરદાદાનું મંદિર. સો ગાઈઝ ફાઇનલી ગામડે અમે દર્શન કરી લીધા છે અને હવે ઘરે જવા માટે અમે રિટર્ન થઈ ગયા છીએ. જો તમને આજનો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.